તો મિત્રો આજે મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જઈ મઢે શ્રીફળ વધારવા જો હું ને મારો ભાઈ નહીં હાલો. તો મિત્રો જો મઢે પહોંચી ગયા હોય જો દર્શન કરી લીધા હે ને શ્રીફળ વધ્યા નાખી અને પ્રસાદી પણ લઈ છોકરા માટે. હા અગરબત્તી અને પ્રસાદી નહીં છોકરાને વેચી નાખશું દુકાને. હા તો મિત્રો અમારા માતાજીની ખૂબ એવી સારી કૃપા રહી છે અમારા માથે, કારણ કે એક દિવસ એવો હતો અમને કોઈ વ્રત નહોતું અને અત્યારે અમને કિરણબેનને લાખો ફોલોવર છે અને અમને પણ હજાર માણસો ઓળખે છે. બધી દયા માતાજીની છે અમારા માતાજીની. જો અમારા મઠ ચાઉનમાંનો મઠ છે, ડોલીમાં છે, અમારા ચાઉનમાં, મેલ્લીમાં, સિંધુમાં, વરમણમાં અને ડોલીમાં. તો મિત્રો માતાજીમાં ખૂબ ખૂબ વાત જવા દો અને દયા અત્યારના ગામમાં ખૂબ સારું છે અને એમની દયા પણ અમારા માથે વાત જવા દો કે એમને જોતા લાખો ફોલોવર થઈ ગયા છે અને એમની અમને પણ હજારો માણસો ઓળખે છે. તો મિત્રો અહીંયા તો વાંકાને નાસ્તો લેવા માટે કિરણબેન નાસ્તો લેવો હોય અને નાસ્તો લીધો કે અલગ કિરણબેને પહેલી વાર લીધો લગભગ ખાઈ છે આજે ને બતાવી ઘરે જઈને શું લીધું નાસ્તામાં લીધું છે આજે. તો મિત્રો જો ઘરે પહોંચી ગયા હોય જો નહીં મિત્રો જો નાસ્તો બતાવી જો સો આ છે પાણીપુરી છે પણ આ છે ને શું કહેવાય ને આ સેવપુરી છે, સેવપુરી અને આ છે વડાપાવ અને આ છે એમના ભજીયા અને આ છે દહીંપુરી અને આ ચટણી છે વડાપાવની. તો આ નાસ્તો કીધું મેં કે મેં ક્યારે ખાધી જ નથી. આ સેવપુરી વડાપાવ ખાધા ને ખાધા દહીંપુરી સેવપુરી ખાધી નથી, ખાઈને જોઈ મમ્મી રસોઈ બનાવે આમ ખાઈશ હું કાંઈ નહીં ખાઈ નાસ્તો કરી લઈશું થોડી મોજ. તો મિત્રો કિરણબેન ટેસ્ટ કરશે દહીંપુરીનો આજે પહેલી વાર. ખાઈ જા તો વિચારવા ને પછી કઈ છે. હારી ભાઈ રસ્તામાં કે મને નહીં ભાવે આવું, મને નહીં ભાવે આવું. હું હવે પેલા ખવાય પેલા ખીચડી ખાઈ લે. ખીચડી